વલસાડ જિલ્લાની સૌથી મોટી સરદાર ભીલાડવાડા બેંકની ચૂંટણીમાં ભાજપે ઝંપલાવ્યું। બેંકની 18 બેઠકો પર પ્રથમવાર ભાજપ પ્રેરિત પેનલ ચૂંટણી જંગમાં ઉતરી છે। ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। આ દરમિયાન ધારાસભ્ય કનુ દેસાઈ, સાંસદ કેસી પટેલ સહિત ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત। અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું। ઇલેક્શન પ્રચાર અર્થે 19મી થી 26મી ફેબ્રુઆરી સુધી 3થી વધુ વાહનો સાથે કાફલા રૂપે નીકળવા પર પ્રતિબંધ। જાહેરનામા ભંગ સામે થશે કડક કાર્યવાહી। સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સભાનો વીડિયો વાયરલ। સી.આર. પાટીલની ચાલુ સભા દરમિયાન ભાષણ સંભાળવાનું છોડી લોકોએ જમવા માટે કરી દોડાદોડી। રાજકોટમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો વાયરલ। લલિત વસોયાનું ઢોલ નગારા સાથે સ્વાગત અને નોટોના વરસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ। વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી। પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થતા લોકોમાં જોવા મળ્યો રોષ। પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી। પેટ્રોલના ભાવ વધતા દરેક વસ્તુના ભાવમાં પણ અસર પડશે, જેથી લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારાને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું। કહ્યું કે આખા દેશમાં પેટ્રોલ ડીઝલ પરના વેટ કરતા ગુજરાતમાં સૌથી ઓછો છે। ગુજરાતી પ્રજા પર આ બોજ પડવા નથી દીધો। આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલની કિંમત વધતા ભાવ વધ્યા છે। ભારત સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો હોવાથી પ્રજા પર સીધો બોજ નથી। સુરતમાં સત્તા પક્ષને મત ન આપવા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને કરી અપીલ। વ્યવસાય વેરો રદ કરવાની પડતર માંગ અને કોરોના કાળ દરમિયાન રાજ્ય કે કેન્દ્ર સરકારે રત્ન કલાકારોને કોઈ સહાય ન આપી હોવાથી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને મોટી સંખ્યામાં રત્ન કલાકારોને પત્ર લખી ભાજપને વોટ ન આપવા માટે કરી અપીલ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાનું સંગ્રહાલય બનાવવા રાજ્ય સરકારે 7 સભ્યોની કમિટીની રચના કરી। પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી મારફતે કરાશે તમામ કામગીરી। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે બહાર પાડ્યો ઠરાવ। બનાસકાંઠામાં રામસણ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં સંક્રમણનો મામલો। આરોગ્ય વિભાગે શાળા બંધ રાખવાની સૂચના આપી હોવા છતાં શાળા ચાલુ। 11 જેટલા પોઝિટિવ કેસ આવતા શાળા બંધ રાખવાની આરોગ્ય વિભાગે આપી હતી સૂચના। આરોગ્ય વિભાગની સૂચનાની શાળાએ કરી અવગણના। સુરતમાં ફાયરના જવાનોને 10 નવા બુલેટ બાઇક કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવ્યા છે। આગની દુર્ઘટનામાં સાંકડી ગલીઓમાંથી પસાર થઈને આગને કાબૂમાં કરી શકાય તેવા બુલેટ અપાયા। વર્ષ 2012માં મળ્યા હતા 2 બુલેટ। ભરૂચમાં સાઉન્ડ સિસ્ટમ અને ડીજે માટે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન ન હોવાથી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની। સાઉન્ડ સિસ્ટમ અને ડીજે સંચાલકોએ તંત્રને કરી રજૂઆત। સમસ્યાનું સમાધાન કરવાની કરી માંગ। ભરૂચ અંકલેશ્વર જીઆરડીસી સ્થિત ક્રોપ લાઇફ સાયન્સીસ કંપનીમાં લાગી ભીષણ આગ। ફાયર બ્રિગેડની 6 ગાડીઓએ આવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। આગ લાગતા લાખો રૂપિયાનું થયું છે નુકસાન। સુરેન્દ્રનગરમાં એક પ્રતિષ્ઠિત વેપારી પિતા પુત્ર દારૂ સાથે ઝડપાયા। પોલીસે વિદેશી દારૂ અને બિયર સહિત 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। પિતા પુત્ર શહેરના હેન્ડલૂમ રોડ પર ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો શોરૂમ ધરાવે છે। પોલીસે પિતા પુત્ર સામે નોંધ્યો ગુનો। લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈઓને હાઈકોર્ટમાં પડકાર। હાઈકોર્ટે એડવોકેટ જનરલને ઇસ્યુ કરી નોટિસ। અરજદાર સામે કાર્યવાહી સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ। સરકારી અને ખાનગી જમીન પર કાયદો લાગુ પાડવાની જોગવાઈ પડકારાઈ। અમદાવાદના રામોલ વિસ્તારમાંથી નકલી કોલ સેન્ટર ઝડપાયું। પોલીસે એક આરોપીની કરી ધરપકડ। આરોપી અમેરિકન નાગરિકોને ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતો હતો। રામોલ પોલીસે માધવ હોમ્સમાંથી આરોપીની કરી ધરપકડ। અમદાવાદમાંથી પકડાયેલા 1 કરોડના 1 કિલો મેથાફેટામાઇન મામલે ગુજરાત એટીએસે સફળતા। આ મામલે ફરાર આરોપી શાબિર હનીફ ખાનને મુંબઈથી ઝડપ્યો। અગાઉ પણ આરોપીની એમડી ડ્રગ્સની હેરાફેરીમાં થઈ ચૂકી છે ધરપકડ। વડોદરામાં વાઘોડિયા રોડ પરથી ગેરકાયદે માઉઝર પિસ્તોલ સાથે એક આરોપી ઝડપાયો। સંતોષસિંહ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનનો અને જુગારનો પણ નોંધાઈ ચૂક્યો છે ગુનો।
વલસાડમાં વાપી પંથકમાં ચોરી કરતા ચોરને એલસીબીએ પકડી પાડ્યા। આ સાથે જ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા 2 ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો। આરોપીઓ પાસેથી 19 ચોરીના મોબાઈલ સહિત 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ઝડપાયેલા 2માંથી 1 આરોપી સગીર। જૂનાગઢમાં તાળા રિપેર કરવાના બહાને સોનાની ચોરી કરતા ગેંગના 2 આરોપી ઝડપાયા। વૃદ્ધનગરમાં 14 તોલા સોનાની કરી હતી ચોરી। 6 લાખ સાથે 2 આરોપી સુરતથી ઝડપાયા। ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં કરતા હતા ચોરી। તાપીમાં સોનગઢમાંથી પસાર થતી તાપી નદીના રસ્તેથી લાકડાની તસ્કરી વન વિભાગે ઝડપી। નદીના રસ્તે હોડીમાં લઈ જવાતા સાગી લાકડાની તસ્કરોને ખેરવાડા વાજપુર રેન્જના મહિલા આરએફઓની ટીમે ઝડપી પાડી છે। આશરે 1.5 લાખના સાગના લાકડા સાથે શખ્સની કરાઈ અટકાયત। ખેડામાં ડાકોર રોડ પર સલૂન ગામ પાસે એસઆર પેટ્રોલ પંપની ઓફિસમાં આગ લાગી। શોર્ટ સર્કિટથી લાગેલી આગ ઉપર મેળવાયો કાબુ। દુર્ઘટનામાં ઓફિસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થયો। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ભાવનગરમાં 98 લોકોએ માય મની સોલ્યુશન નામની કંપનીના 5 ભાગીદારો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। લોકોને લલચાવી કંપનીમાં કરાવ્યું હતું રોકાણ। પાકતી મુદતે કુલ 75 કરોડ 55 લાખ 56 હજાર રૂપિયા રોકાણકારોને પરત ન કરતા નોંધાઈ ફરિયાદ। છેતરપિંડી કરનારે ફરિયાદીને આપી જાનથી મારી નાખવાની ધમકી। કચ્છમાં ગાંધીધામ ઓવરબ્રિજ પર ટ્રેલરનો થયો અકસ્માત। ટ્રેલર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ઓવરબ્રિજની પાળી પર ચડી ગયું ટ્રેલર। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી। કાલોલના ગોસ્તર સહિત પોપટપુરા કાંકરી ખાણ વિસ્તારમાં રેતીના 2 ગેરકાયદે પ્લાન્ટ સીઝ। રેતીના જથ્થાને પણ સીઝ કરાયો। એક ટ્રેક્ટર કબજે, કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત। ગીરમાં મેન વર્સિસ વાઇલ્ડનું થઈ શકે છે શૂટિંગ। બેયર ગ્રીલ્સની ટીમે ગીર નેશનલ પાર્કમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે માંગી મંજૂરી। ટૂંક સમયમાં ઔપચારિકતાઓ પૂર્ણ કરીને શૂટિંગ કરાશે। આ એપિસોડમાં અમિતાભ બચ્ચન ગેસ્ટ હશે। વલસાડના ઉમરગામ તાલુકાના જરોલી ગામે વાડીમાં લગાવેલા તારમાં દીપડો ફસાયો। દીપડો તારમાં ફસાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગે દીપડાને ગેરનું ઇન્જેક્શન આપી કર્યું બચાવ કાર્ય। અમદાવાદના નવરંગપુરામાં આવેલી સેવિયર હોસ્પિટલનો રેકોર્ડ 1 વર્ષમાં 6000 કરતાં વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટનો છે। જોન્સન એન્ડ જોન્સન કંપનીના સહયોગથી 6000થી વધુ ઓપરેશન કરવામાં આવ્યા। તો કોરોના કાળ બાદ ઓપરેશનના કેસ ઘટતા લોકોમાં જાગૃતિ લાવવા માટે મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ મક્કરે સેવિયર હોસ્પિટલના માલિક ડોક્ટર હરેશ ભલોડિયા સાથે કરી મુલાકાત। 1989થી હાલ સુધીમાં ડોક્ટર હરેશ ભલોડિયાએ 45,000 ઓપરેશન કર્યા છે। કચ્છમાં 2024 સુધીમાં શરૂ થશે ઓઇલ એન્ડ નેચરલ ગેસનું ઉત્પાદન। છેલ્લા 30 વર્ષથી કચ્છના અખાતમાં અલગ અલગ સ્થળે ચાલી રહેલા સંશોધન પર ઓએનજીસી, પીડીઈઓ, પેટ્રોલિયમ ટેકનોલોજી સ્કૂલ અને કચ્છ જીઓલોજીસ્ટ વિભાગ દ્વારા આ મામલે 2 દિવસીય ચર્ચાનું આયોજન કરાયું।